મારા ગામનો પાલ છે આ સેવા જો આ લોકોની જૈન લોકોની બધી એક્યુપ્રેશર ની તકલીફ હોય જો કહેવાય ને કે ભાઈ સુરેશભાઈ ના વિડીયો અત્યારે વાણિયા લોકો પણ જોઈ રહ્યા છે, તમે જોઈ શકો અત્યારે દેખાડે છે કે મેં તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલું છે. આ ભાઈને તો ફૂલ તાણ કરે છે. ભાઈ આવો ભક્ષાળે આવો. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આઈ એમ ઓકે, મજામાં ઓલરેડી. દાઢી વાડી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય ગુરુદેવ મિત્રો. અને આજે તો છે અમારે પાલનો મેળો કહેવાય, જેને પાલનો મેળો છે. તમે શું કહેતા હોય તો મને ખબર નથી. અમે જઈએ છીએ પાલના મેળામાં. કોઈક તો 13નો મેળો કે, અને કોઈક આતપરનો મેળો કે. અને અમારે પાલના મેળામાં આવશે એવા બંસીબેન છે. જય માતાજી, જય માતાજી બંસીબેન. અને આ પણ તૈયાર થઈ ગયા છે. આપણે પણ તૈયાર થઈ ગયા છીએ. તો હાલો બધાય 13ના મેળામાં. 13ના મેળામાં અમારી વાટે તગ્ગો ઊભો છે. જો કે લાટ બધાય છે એ બધાય તગ્ગામાં જવાના છે, અને મારે ગાડી લઈને જવાનું છે. અને મારી રાહે પણ ઘણા બધા મિત્રો ઊભા છે. જો કે તમને બધાને ખબર જ હોય, અમારા કાનજીભાઈ ની બધા આવે છે. તો એ પણ અમારી વાટ જોઈને ઊભા છે, કારણ કે ગાડી એક છે ને સભ્યો ઝાઝા થઈ ગયા છે. તો બધાને લઈને જવાનું છે. ચાલો તો મળશું પાલના મેળામાં. બાય બાય. તો પહોંચી ગયા મિત્રો ઘેટી. અને હવે તો જો કે આ લોકોને ટેમ્પામાં જવાનું છે. ટેમ્પામાં જવાનું ને તમારે બધા? તો એ ટેમ્પામાં જાય છે ને હું અહીંયા ઊભો છું કાનભાઈની વાટે. વાહન પણ અત્યારે બધું પૂર ઝડપે અત્યારે નીકળી રહ્યું છે ઘેટીથી. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હું કાનાભાઈની વાટે છું. કાનાભાઈ આવે પછી મુલાકાત કરાવું. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાને. આતપર પાલમાં મિત્રો અમે પહોંચી ગયા છીએ. ત્યાં અમારા કાનજીભાઈ છે. જય માતાજી. જય માતાજી. આવો બધા પાલના મેળામાં. હા, પાલના મેળામાં આવો. અને આપણે જો પાર્કિંગમાં અત્યારે પહોંચી ગયા. ફૂલે ફૂલ ટ્રાફિક છે, 1 નંબર. અને અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે. તો ચાલો હવે જ્યાં સ્ટોલ છે ત્યાં જઈએ. અમારા કાનાભાઈ જો ચાલતા થઈ ગયા છે. તો ચાલો જઈએ સ્ટોલ. આ મિત્રો ખાલી બહારની તમે ટ્રાફિક જોઈ શકો છો. આ ડુંગરમાંથી અત્યારે જૈન લોકો બધા આવી રહ્યા છે. અને આ પાર્કિંગની અંદર વાહન તમે જો કે ત્યાં સુધી પોલીસ પણ અત્યારે બધી વ્યવસ્થા અત્યારે પોલીસ કર્મચારીઓ બહુ કરી રહ્યા છે. પણ કહેવાય છે ને કે અત્યારે ટ્રાફિક હાલની અંદર બહુ જ થઈ રહી છે. પાલની અંદર કે લોકો બહુ જ આવે છે. તો આ રસ્તાની અંદર બધો ભીડભાડવાળો રસ્તો છે. અને મોટા વાહનો પણ એકાબીજી સામસામે થઈ જાય એટલે જઈ શકતા નથી. પણ પહેલી બાજુ સ્ટોલ છે, તો આપણે ત્યાં ચાલીને જવાનું છે. તો ચાલો સ્ટોલ છે ત્યાં જઈએ. તો મિત્રો સ્ટોલ છે એ જગ્યા ઉપર અમે આવી ગયા છીએ ને. હાલ અહીંયા 75 થી 85 નંબરના સ્ટોલ છે. પાછલાના ભાગેથી અમે અંદર આવ્યા છે. જો કે પહેલી બાજુથી એન્ટર નથી આવ્યા, એની પર ગળદી બહુ જ હતી. અને અહીંયા પણ જો સ્ટોલની અંદર ફૂલે ફૂલ ટ્રાફિક છે. આ બધા સ્ટોલ તમે જોઈ શકો છો મિત્રો. ખાસ ફૂલે ફૂલ બધી સુવિધા છે અહીંયા. આ છે મિત્રો 60 સમાજનો પાલ, દહીં ખાખરાનો પાલ છે મિત્રો. આની અંદર જમાવટ પડે એવો અહીંયા માણસો જો અત્યારે ફૂલ બધું દહીં ખાખરામાં જાય છે અંદર. નગરપાલિકાએ ભાઈ વોટર બ્રાઉઝરની સુવિધા પણ રાખી છે, કારણ કે આગની ઘટના બની હોય તો આની જ્યારે ઇમરજન્સી જરૂર પડે તો તે પણ વ્યવસ્થા અત્યારે હાલમાં પાલના મેળાની અંદર છે. આ તમે જોઈ શકો છો ફાયર બ્રિગેડવાળા બધા. તો મિત્રો આ બધા રસ્તા મૂકેલા છે. અને ખાસ કરીને જો કોઈ પણ વ્યક્તિ આપણે અહીંયા ભૂલો પડી ગયો, જો કે અહીંયા ફોન તો લાગતો નથી, પણ જો ભૂલો પડી ગયો હોય તો અહીંયા અમને કહેવામાં આવે છે. તો અહીંથી જાહેરાત કરે છે અને એમનો રસ્તો મળી જાય છે. દ્વારા જૈન સેવા સમાજ દ્વારા પાલિતાણા હોસ્પિટલ તો તમે જોઈએ જ છે બધા. અને અહીંયા તમામ કોઈ પણને કાંઈ તાવ તરોડની તકલીફ હોય તો અહીંયા ફૂલ અત્યારે સેવા આપી રહ્યા છે. હાલ વ્યવસ્થા બહુ સરસ મજાની છે. ડૉક્ટર સાહેબો પણ સાથે સાથે છે. તાત્કાલિક આરામના પંડાલમાં પધારશો. આપ અપૂર્વભાઈ કામદાર. આમ તો અટક બોલવાની જરૂર નથી. સમગ્ર દેશમાં પ્રખ્યાત છે એવા અપૂર્વભાઈ કામદાર
તાત્કાલિક આરામના પાલમાં પધારશો. વિકાસભાઈ ભુદેશભાઈ 61 નંબરના પાલમાં પધારશો. એક્યુપ્રેશરની તકલીફ હોય તો જૈન સમાજની સેવા તમે જોઈ શકો છો મિત્રો. ખાસ આ ડોક્ટરો બધા અહીંયા ફૂલ સેવા કરી રહ્યા છે. અહીંયા તો યાત્રામાં ગયેલા તમામ યાત્રિકોને અહીંયા તો ફૂલ સજ્જ સેવા કરવામાં આવે છે. કાર્યકરશ્રીઓને અહીંયા જો તમામ જૈન ભાવનગર લોકો જવાની અનુકૂળતા હોય તેઓ વ્યવસ્થા તાત્કાલિક છે અહીંયા. માનનીય શ્રી વિક્રમભાઈ ગરમ ફુવારાનો શેક આપે છે મિત્રો. અહીંયા બધા સેવા જો આ લોકોની જૈન લોકોની બધી આ યાત્રિકો માટે ફૂલ સજ્જ સેવા છે અત્યારે. ફાઇનલી મિત્રો જો થાકીને આવ્યા છે. આ બધા લોકોને માથાના દુખાવા હોય તકલીફ હોય તો આ બધા જો બધાની સેવા તમે જોઈ શકો છો મિત્રો. ખાસ કે કેવી હાલમાં બધા જૈન લોકો બધા સેવા કરી રહ્યા છે. કોઈને કમરનો દુખાવો હોય, માથાનો દુખાવો હોય, કોઈ પણ તકલીફ હોય તો બધા અહીંયા ફૂલે ફૂલ સેવા સજ્જબંધ કરી રહ્યા છે. आदिनाथ जोर से बोलो आदिनाथ जय जय श्री आदिनाथ बारिश वाले बोले आदिनाथ जय जय श्री आदिनाथ जय जय श्री आदिनाथ. ઉપલી સાઈડમાં મિત્રો આવી ગયા છે આ ભક્તરામ. આ છે મિત્રો મારા જ ગામનો સ્પાલ છે આંકોલાળી રતનપર. અને આની અંદર આપણે મુન્નાભાઈ પરમાર છે જે અંદર સરસ મજાના સેવા કરી રહ્યા છે અંદર. તો ચાલો અંદર જઈએ મુન્નાભાઈ પાસે. અને આંકોલાળી રતનપર પાલના મેળામાં આ કેસર વાળું દૂધ આપણા મુનિયાભાઈ બનાવે છે. આપણા ગામના જ વાળો પેલામાં છે. હે હા આવો ભાગશાળી આવો. આ બધું શાહ બની રહી છે. અને આ સ્ટોલ છે જે આંકોલાળી રતનપર વાળાનો છે. અને એની અંદર આપણા મુનિયાભાઈને તમે ઓળખતા જશો રસોઈયાને. આ મિત્રો નોંગણવદર આજે મારું જૂનું ગામ છે. આ જૈન સમાજનો સંઘ અહીંયા છે જે સ્ટોલ નંબર 24 છે મિત્રો. અત્યારે સરસ મજાની સેવા આપી રહ્યું છે. સરસ મજાનો મિત્રો ધરાક અને તરબૂચનો સ્ટોલ છે. અને ફૂલે ફૂલ અંદર ટ્રાફિક થઈ ગઈ છે. આ બધું સરસ મજાની તરબૂચ સ્ટોલની સેવા અહીંયા કરી રહ્યા છે મિત્રો. ખાસ તરબૂચ અને જૈન લોકો છે. જય આદિનાથભાઈ, જય આદિનાથ, જય આદિનાથ દાદા. જૈન લોકો અહીંયા ફૂલે ફૂલ સેવા કરી રહ્યા છે. આ તમે મિત્રો જોઈ શકો છો ટ્રાફિક. આ પાલીતાણા જૈન સ્વયં લોકોનો જૈન લોકોનો બધાનો અત્યારે સ્ટોલ છે. અને આ દહીંના મટકા કહે ને, આ માટલામાં દહીં આપે. આ બધા आनंद पानी से पानी बाबरो आनंद पानी पानी बाबरो आनंद पानी છે ભાઈ. આનંદ નું પાણી જો આમ સારે બાજુ બધું જો લચ્છી છે. ફૂલ ગળતી થાય અત્યારે લચ્છી પીવામાં આવી છે. મિત્રો અત્યારે કહેવાય ને કે ભાઈ સુરેશભાઈના વિડીયો અત્યારે વાણિયા લોકો પણ જોઈ રહ્યા છે. તમે જોઈ શકો અત્યારે દેખાડે છે કે મેં તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલું છે. આ તમે જોઈ શકો છો. તો બસ આવી જ રીતના અમારા સુરેશભાઈને સપોર્ટ કરતા રહેજો એવી અમારા આશા છે. તમે જોઈ શકો અત્યારે સુરેશભાઈની ચેનલ બતાવે છે કે ભાઈ મેં તમારા વિડીયો જોયેલા છે. ભાઈને તો ફૂલ તાણ કરે છે. ભાઈ આવો ભાગશાળી, આવો આવો ભાગશાળી, આવો કયો. અરે ભાગશાળી છે ભાઈ. કાનાભાઈ ને પરાયણે ભાઈ લ્યો. કાનાભાઈ લેવો પડે તમારે ભાઈ. અરે લ્યો તો અત્યારે હાલ મિત્રો અમે આવી ગયા છે. અહીં તમે જોઈ શકો છો બસનું પાર્કિંગ છે ત્યાં. અને ત્યાંથી તે સરસ મજાનો એક મસ્ત સરસ મજાનો જે ડુંગર ઉપરથી બધા વાણિયા લોકો છે તે નીચે ઉતરી રહ્યા છે. તો તે તમને હું બતાવી રહ્યો છું. તો જોઈ શકો છો, જરાક ઝૂમ કરીને તમને બતાવી દઉં. તો આ તમે જોઈ શકતા છો હમેથી બધા વાણિયા લોકો છે તે અત્યારે ડુંગર ચડીને ઉતરી રહ્યા છે. તમે જોઈ શકતા છો.
અત્યારે હાલ મિત્રો કહેવાય ને કે ભાઈ અમારા દહીં ખાખરાનો જે પાલ નાખેલો છે ત્યાં અમારા સુરેશભાઈ રહીએ તમે જોઈ શકો છો અત્યારે અહીંયા દહીં ને ખાખરા લઈ રહ્યા છે. કેવો તો મિત્રો અમે તમામ સ્ટોલ નિહાળી અને આવી ગયા છીએ બહાર. જો કે અત્યારે ખુલ્લી જગ્યાની અંદર અમે આવી ગયા છીએ હાવ બહાર. આ યાર્ડ અહીંથી અમે આ રસ્તો તમને દેખાતો હોય છે આ રસ્તા બાજુથી અમે અત્યારે બહાર આવી ગયા છીએ. ને મેન જે અમે સ્ટોલ હતા કારણ કે ટ્રાફિક એટલી એટલે લેવાનો પણ ગાળો નહોતો કારણ કે લાખો માણસો અત્યારે પાલીતાણાની અંદર આ શેત્રુંજય પર્વતની ધરતી ઉપર અત્યારે જૈન લોકો બહુ એટલે બહુ કહેવાય કે એટલી પગ મૂકવાની જગ્યા નહોતી તો મારે શૂટિંગ કરવાનો પણ ગાળો આવ્યો નથી. પણ મેન જગ્યા ટોપિક લીધા છે, જોઈ લેજો, જોવાની મજા આવશે. અને ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ મિત્રો આ વિડીયોને અહીંયા જ પૂરો કરવી છે. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.